નમસ્તે, મારું નામ લક્ષ્મી છે અને આ રંગબેરંગી ચિત્ર એક ગોંડ આર્ટ છે. શું તમે જાણો છો કે ગોંડ સમુદાયના લોકો મધ્યપ્રદેશ રાજ્યના ભારતના સૌથી જૂના આદિવાસી સમુદાયોમાંના એક છે? તેઓ ઘાટા રંગો અને અલગ અલગ સુંદર પેટર્નનો ઉપયોગ કરીને પ્રકૃતિ અને પ્રાણીઓનું સન્માન કરતી વાર્તાઓ આ ચિત્રો દ્વારા રજૂ કરે છે. ગોંડ લોકોની એક લોકકથા અનુસાર એક સમય એવો હતો કે જ્યારે તમામ પ્રાણીઓ માણસોની જેમ વાતો કરી શકતા હતા. લોકો ગાય, હરણ, વાઘ અને શિયાળ આ બધાનું એક સાથે ધ્યાન રાખતા રાખતા જંગલમાંથી પસાર થતા હતા. જો પ્રાણીઓ વાતો કરી શકતા હોય તેવી એક જાદુઈ દુનિયા હોત તો કેવી મજા પડે, નહીં? કલ્પના કરો કે જો તેઓ પોતાની વાર્તાઓ, પોતાના વિચારો, ચિંતાઓ અને તેમનો આનંદ પણ આપણી સાથે વહેંચી શકતા હોત તો તેઓ આપણને શું કહેતા હોત? આ રહી તમારી ચેલેન્જ. તમને મનપસંદ કોઈ પણ પ્રાણી અથવા પક્ષીનું ચિત્ર દોરો. તે વાઘ, ઘુવડ જેવું પક્ષી અથવા વેલ જેવા દરિયાઈ જીવ પણ હોઈ શકે છે. તેજસ્વી, ઘાટા રંગોનો ઉપયોગ કરો અને ગોંડ ચિત્રોની જેમ જ તમારા મનપસંદ પાત્રને મનોરંજક પેટર્નથી ભરી દો. તમારા પ્રાણીને એક નામ આપો અને હવે જરા કલ્પના કરો કે જો તે બોલી શકતું હોત તો તે શું કહેત? તમારો આ સંદેશ તમારા ચિત્રની ઉપર લખો. ખૂબ સરસ. હવે તમારા આ ચિત્રનો એક ફોટો અમારી સાથે શેર કરો. ધ્યાન રાખજો કે તમારે તમારો પોતાનો ફોટો નથી મોકલવાનો, ફક્ત તમે બનાવેલ કલાકૃતિ જ શેર કરવાની છે. ઓલ ધ બેસ્ટ.